યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। આજના વિડીયોમાં આપણે સાંભળીશું નારદ પુરાણ। નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે 114 ભાગ સાંભળ્યા। આજે આપણે 115મો ભાગ સાંભળીશું। હરિ ઓમ। ઉત્તર માર્ગની 3 વિધિઓમાં વિચરણ કરનાર શુક્ર ધાન્ય, ધન, વૃષ્ટિ અને શસ્ય અન્નની ઉપજ આ બધી વસ્તુઓને પુષ્ટ અને પરિપૂર્ણ કરે છે। મધ્ય માર્ગની જે 3 વિધિઓ છે એમાં શુક્ર જવાથી બધા અશુભ ફળ મળે છે। મઘાથી 5 નક્ષત્રોમાં જ્યારે શુક્ર જાય છે ત્યારે પૂર્વ દિશામાં ઘેરાયેલું વાદળ સુવૃષ્ટિકર તથા શુભપ્રદ હોય છે। સ્વાતિથી 3 નક્ષત્ર સુધી જ્યારે શુક્ર રહે છે ત્યારે પશ્ચિમ દિશા દેશમાં મેઘ સુવૃષ્ટિકારક અને શુભદાયક થાય છે। બાકીના બધા નક્ષત્રોમાં એનું ફળ વિપરીત અનાવૃષ્ટિ અને દુર્ભિક્ષ કરનાર હોય છે। શુક્ર જ્યારે બુધની સાથે રહે છે ત્યારે એ સૃષ્ટિકારક થાય છે। કૃષ્ણ પક્ષની અષ્ટમી, ચતુર્દશી અને અમાવાસ્યાએ જો શુક્રનો ઉદય કે અસ્ત થાય તો પૃથ્વી જળથી પરિપૂર્ણ થાય છે। ગુરુ અને શુક્ર પરસ્પર સપ્તમ રાશિમાં હોય તથા એક પૂર્વ વિધિમાં અને બીજો પશ્ચિમ વિધિમાં રહેલો હોય તો એ બંને ગ્રહો દેશમાં અનાવૃષ્ટિ તથા દુર્ભિક્ષ લાવનારા અને રાજાઓમાં પરસ્પર યુદ્ધ કરાવનારા થાય છે। મંગળ, બુધ, ગુરુ અને શનિ જો શુક્ર કરતાં આગળ હોય છે તો યુદ્ધ, અતિવાયુ, દુર્ભિક્ષ અને અનાવૃષ્ટિ કરનારા હોય છે। પૂર્વષાઢા, અનુરાધા, ઉત્તર ફાલ્ગુની, આશ્વલેષા, જ્યેષ્ઠા આ નક્ષત્રોમાં શુક્ર હોય તો એ સુભિક્ષકારક થાય છે। મૂળમાં હોય તો શસ્ત્રભય અને અનાવૃષ્ટિ લાવનાર થાય છે। ઉત્તર ભાદ્રપદ અને રેવતીમાં શુક્ર રહેતા ભય પ્રાપ્ત થાય છે। શ્રવણ, સ્વાતિ, હસ્ત, આદ્રા, ભરણી અને પૂર્વ ફાલ્ગુની એ નક્ષત્રોમાં વિચારનાર શનિ મનુષ્યો માટે સુભિક્ષ, આરોગ્ય તથા ખેતીની ઉપજ વધારનાર હોય છે। જન્મના નક્ષત્રથી શરૂ કરીને મનુષ્યની આકૃતિ ધરાવતા શનિ ચક્રના મુખમાં 1, ગુદામાં 2, માથામાં 3, નેત્રોમાં 2, હૃદયમાં 5, ડાબા હાથમાં 4, ડાબા પગમાં 3, જમણા પગમાં 3 તથા જમણા હાથમાં 4 આ રીતે નક્ષત્રોની સ્થાપના કરવી। શનિનું વર્તમાન નક્ષત્ર જે અંગમાં પડે એનું ફળ
નિમિત્ત રૂપે જાણવું જોઈએ. શનિ નક્ષત્ર મુખમાં હોય તો રોગ, ગુદામાં હોય તો લાભ, માથામાં હોય તો હાનિ, નેત્રમાં હોય તો લાભ, હૃદયમાં હોય તો સુખ, ડાબા હાથમાં હોય તો બંધન, ડાબા પગમાં હોય તો પરિશ્રમ, જમણા પગમાં હોય તો શ્રેષ્ઠ યાત્રા અને જમણા હાથમાં હોય તો ધન લાભ થાય છે. આ રીતે ક્રમ અનુસાર ફળ કહેવામાં આવ્યા છે. ઘણું કરીને વક્રમગામી થતા શનિ આ ફળોની પ્રાપ્તિ કરાવે જ છે. જો એ સમમાર્ગ પર હોય તો ફળ પણ મધ્યમ હોય છે, અને જો એ શીઘ્ર ગતિનો હોય તો ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે. ભગવાન વિષ્ણુએ પોતાના ચક્રથી રાહુનું મસ્તક કાપી નાખવા છતાં પણ અમૃત પીવાના કારણે એનું મૃત્યુ ન થયું. માટે એને ગ્રહના પદ પર પ્રતિષ્ઠિત કરવામાં આવ્યો. એ બ્રહ્માજીના વરદાનથી સંપૂર્ણ પર્વો પૂર્ણિમા અને અમાવસ્યાના સમયે ચંદ્રમા અને સૂર્યને પીડા આપે છે, પરંતુ શર તથા અવનતિ વધુ હોવાના કારણે તે બંને ગ્રહોથી દૂર જ રહે છે. એક સૂર્યગ્રહણ પછીના બીજા સૂર્યગ્રહણનો તથા એક ચંદ્રગ્રહણ પછીના બીજા ચંદ્રગ્રહણનો વિચાર 6 મહિના પછી પાછો કરી લેવો જોઈએ. દરેક 6 મહિના પછી ક્રમ અનુસાર બ્રહ્મા વગેરે 7 દેવતા પરવેશ ગ્રહણના અધિપતિ હોય છે. એમના નામ આ પ્રમાણે છે: બ્રહ્મા, ચંદ્રમા, ઇન્દ્ર, કુબેર, વરુણ, અગ્નિ તથા યમ. બ્રાહ્મ પર્વમાં ગ્રહણ થતાં પશુ, ધાન્ય અને દ્વિજોની વૃદ્ધિ થાય છે. ચંદ્ર પર્વમાં ગ્રહણ હોય તો પણ આવું જ ફળ પ્રાપ્ત થાય છે. વિશેષતા એટલી જ છે કે લોકોને કફથી પીડા થાય છે. ઇન્દ્ર પર્વમાં ગ્રહણ થતાં રાજાઓનું અકલ્યાણ અને પ્રજાજનોનું કલ્યાણ થાય છે. અગ્નિ પર્વમાં ગ્રહણ હોય તો વૃષ્ટિ, ધાન્યની વૃદ્ધિ તથા કલ્યાણની પ્રાપ્તિ થાય છે, અને યમ પર્વમાં ગ્રહણ થતાં અનાવૃષ્ટિ, ખેતીની હાનિ તથા દુર્ભિક્ષ રૂપી ફળ પ્રાપ્ત થાય છે. વેલાહીન સમયમાં અર્થાત વેળા કરતાં પહેલાં ગ્રહણ થાય તો ખેતીમાં હાનિ તથા રાજાઓને દારૂણ ભય પ્રાપ્ત થાય છે, અને અતિવેલ કાળમાં અર્થાત વેળા વીતી ગયા પછી ગ્રહણ થાય તો ફૂલોને હાનિ થાય છે, જગતમાં ભય ઊભો થાય છે અને ખેતી નષ્ટ થઈ જાય છે. જ્યારે એક જ મહિનામાં ચંદ્ર અને સૂર્ય બંનેનું ગ્રહણ થાય ત્યારે રાજાઓમાં વિરોધ ઊભો થાય છે તથા ધન અને વૃષ્ટિનો વિનાશ થાય છે. ગ્રહણ લાગેલા ચંદ્રમા અને સૂર્યનો ઉદય અથવા અસ્ત થતો હોય તો એ બંને રાજાઓ અને ધાન્યોનો વિનાશ કરનાર થાય છે. જો ચંદ્રમા અને સૂર્યનું સર્વવાસ અગ્રાસ ગ્રહણ થાય તો તેઓ ભૂખમરો, રોગ અને અગ્નિનો ભય ઊભો કરે છે.
તો અહીંયા નારદ પુરાણમાં 115મો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 116મો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક આ નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદ્ગુરુદેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.